નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જોઈએ સ્માર્ટ રેશન કાર્ડ કઈ રીતના આપણે પ્રિન્ટ કરી શકીએ, સ્માર્ટ રેશન કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરી શકીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. સૌપ્રથમ મિત્રો તમારે પ્લે સ્ટોર પરથી માય રેશન 2.0 એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાનું છે. મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી રાખ્યું છે, એટલા માટે તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો તમને એક સરસ મજાનું એવું પેજ જોવા મળશે. અહીંયા લખેલો છે તમારો આધાર નંબર દાખલ કરો. એટલે કે આપણો જે પણ આધાર નંબર હોય એ આધાર કાર્ડનો નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે. આધાર નંબર તમે એન્ટર કર્યા બાદ નીચે સેમ ટુ સેમ જે કેપ્ચા લખેલો છે એવો કેપ્ચા આપણે ફિલ કરી દેવાનો છે. કેપ્ચા ફિલ કર્યા બાદ તમને નીચે એક ઓપ્શન જોવા મળશે લોગિન. એ લોગિન પર તમારે ક્લિક કરવાનું છે. લોગિન પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન આધાર કાર્ડ નંબરનો જે મોબાઈલ નંબર છે એની પર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એન્ટર કરી દેવાનો છે. ઓટીપી એન્ટર કરશો પછી ચકાસો પર તમારે ક્લિક કરી દેવાનું છે. એની પર ક્લિક કરતા તમને એક આવું પેજ જોવા મળશે. તે તમારે સ્કીપ કરશો એટલે તમને તમારું સ્માર્ટ રેશન કાર્ડ જોવા મળશે. આ સ્માર્ટ રેશન કાર્ડ તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. હવે આ ડાઉનલોડ કરેલા સ્માર્ટ રેશન કાર્ડને આપણે પ્રિન્ટ કઈ રીતના કરી શકીએ, લેમિનેશન કઈ રીતના કરી શકીએ, એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોઈએ. હવે આ સ્માર્ટ રેશન કાર્ડને પીવીસી કાર્ડમાં પ્રિન્ટ કરવા માટે તમારે એડોબ ફોટોશોપ 7.0 ની અંદર આવી જવાનું છે. અહીંયા તમારે પીડીએફ ઓપન કરશો એટલે તમને આવા બે પેજ જોવા મળશે તમારા રેશન કાર્ડનો. હવે પીવીસી કાર્ડમાં પ્રિન્ટ કરવા માટે આપણે પહેલાં તો 4x6 ની અંદર એક પેજ લઈ લેવાનું છે. 4x6 નું પેજ લેવા માટે તમારે કીબોર્ડથી કંટ્રોલ એન ક્લિક કરશો એટલે આવું પેજ જોવા મળશે. અહીંયા તમારે 4x6 સિલેક્ટ કરી અને ઓકે બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે આ જે સ્માર્ટ રેશન કાર્ડ છે અને તમારે આધાર કાર્ડની જે સાઇઝ છે 3.3 અને 2.0 ની અંદર તમારે સેટ કરી દેવાનું છે. અને તમારે જે 4x6 ની અંદર તમારે ઉપર નીચે આવી રીતે તમારે ગોઠવી દેવાનું છે. ત્યારબાદ આપણે આને પ્રિન્ટ કઈ રીતના કરીએ એ પણ જોઈએ. પીવીસી કાર્ડમાં પ્રિન્ટ કરવા માટે તમારે કંટ્રોલ પી બટન ક્લિક કરવાનું છે. કંટ્રોલ પી બટન ક્લિક કરશો એટલે તમને આવું પેજ જોવા મળશે. અહીંયા પેજ સેટઅપ પર ક્લિક કરી દેવાનું છે. પેજ સેટઅપ પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા પ્રોપર્ટી અને 4x6 એવી સાઇઝ તમારે સિલેક્ટ રાખવાની છે. ત્યારબાદ તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે. પછી તમને આવું બીજું એક પેજ જોવા મળશે. અહીંયા તમારે અલ્ટ્રા પ્રીમિયમ ગ્લોસી પર ક્લિક રાખવાનું છે અને કલર પર ક્લિક કરી ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારું જે સ્માર્ટ રેશન કાર્ડ છે પીવીસી કાર્ડની અંદર પ્રિન્ટ થઈ જશે અને તમે લેમિનેશન કરી અને એનો ઉપયોગ કરી શકશો. તો વિડીયોને ગમે તો લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.